શહેરમાં સતત વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે એસજી હાઈવે, આઈઆઈએમ રોડ, વસ્ત્રાપુર, રાણીપ, ચાણક્યપુરી સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। તો અમદાવાદ શહેરમાં હજુ પણ આજે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આવતીકાલે પણ વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે। યલો એલર્ટ આવતીકાલે અમદાવાદ શહેરમાં છે। આ સિવાય 7 દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। રવિવારનો દિવસ અમદાવાદીઓ માટે ઠંડક પ્રસરાવી રહ્યો છે, પરંતુ તેની સાથે મુસીબત પણ વહોરી રહ્યો છે। અમદાવાદ શહેરના આઈએમ રોડ ઉપર અત્યારે આપ જુઓ તો વરસાદી માહોલને કારણે ક્યાંક ને ક્યાંક રવિવારના દિવસે જે લોકો બહાર નીકળ્યા હતા તે લોકો ફટાફટ ઘરે પહોંચવાની તૈયારીઓ કરી રહી છે। વિઝિબિલિટી નથી એટલે લોકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે। એક તરફ અમદાવાદ શહેરમાં સાબરમતી નદી છે તે છલકાઈ છે, વાસણા બેરેજના દરવાજા ખોલી નાખવાની ફરજ પડી છે, તો બીજી તરફ વરસાદી માહોલને કારણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર સૌથી વધારે હાલાકી જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે। જોકે આ વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેને કારણે પણ માહોલ ખુશખુશાલ લાગી રહ્યો છે। જોકે વરસાદી માહોલ આવો નાવો રહેશે તો અમદાવાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારની સાથે પશ્ચિમ વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થશે। તે રવિવારનો દિવસ લોકોની મજા બગાડી શકે તેમ છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખોવાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા છે। તો ગાંધીનગર શહેરમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। એકાએક વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે। તો ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યો છે। પાટણ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે। પાટણ, ચાણસ્મા, રાધનપુર, સાંતલપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। રાધનપુર શહેર ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત રાધનપુર, સાંતુન, પીપળી, કલ્યાણપુરા સહિત ગામોમાં મેઘમહેર થઈ છે। તો ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ વરસ્યો છે। ચાણસ્મા, ધર્મોડા, સેઢાલ, સેવાળા, ખોરસમ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે।